નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 5 દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે યોજકઃ તત્ર દુર્લભઃ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં પ્રશ્ન પહેલો, તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી 5 અક્ષરવાળા શબ્દો શોધીને લખો. આખું ગમે પુસ્તક છે એમાંથી 5 અક્ષર થતા હોય એવા શબ્દો લખવાના છે. તો પૂર્વ દિશાયામ, બીજામાં સૂર્ય તનયા, ત્રીજામાં મહાપ્રભાવઃ, ચોથામાં ધર્મદાયિની અને પાંચમું છે ધરા ગુર્જરી. સાચા વિધાનની સામે આમ, ખોટા વિધાનની સામે ન લખવાનું છે. પહેલું છે અષ્ટ્ર સ્વભાવેન આનંદિતઃ અસ્તિ, તો ન, ખોટું છે. બીજું છે શુકસ્ય ચક્ષુ વક્રા અસ્તિ, આમ. વકસ્ય ગ્રીવા વક્રા નાસ્તિ, ખોટું છે, માટે ન. શુકઃ મનુષ્યવાણી વક્તુ શક્નોતિ, તે સાચું છે, માટે આમ. પાંચમું છે ઉષ્ટ્ર મરુભૂમ્યા નૃપ અસ્તિ, તો પણ સાચું છે, માટે આમ લખવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 3, તમને મનગમતા કોઈ એક પ્રાણીનું ચિત્ર દોરો તથા તેના અંગોના નામ સંસ્કૃતમાં લખો. આ જે જગ્યા આપેલી છે તેમાં પ્રાણીનું ચિત્ર દોરવાનું છે અને તેના હાથ, પગ, એ બધા જે અંગો હોય એ અંગોના નામ તમારે લખવાના છે. પ્રશ્ન 4, જોડકા જોડો. કની સામે ખ આપેલો છે. વકઃ, તો તેમાં આવશે એકાગ્રતા. શુકઃ, તેમાં મનુષ્યવાણી વક્તા. ત્રીજું કુકકુર, તેમાં પાંચમું સ્વામી ભક્તઃ. અને શૃંગાલઃ, તેમાં આવશે પહેલું ચતુરઃ. અને ઉષ્ટ્રઃ, તેમાં આવશે ત્રીજું મરુભૂમ્યા નૃપઃ. પ્રશ્ન 5, નીચે આપેલ ખાલી જગ્યામાં 5 પ્રાણી અને 5 પક્ષીના નામ સંસ્કૃતમાં લખવાના છે. પ્રાણી તો ઉષ્ટ્ર, શૃંગાલઃ, કુક્કુરુ, અશ્વ, ગંધર્વઃ. તે જ રીતે પક્ષીના નામ લખીએ તો શુકઃ, બકઃ, કાકઃ, હંસઃ અને કોકિલઃ. પ્રશ્ન 6, પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપવાના છે. પહેલું, કઃ સ્વભાવેન વક્ર અસ્તિ, તો ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ. બીજું, વૃક્ષસ્ય ઉપરી કઃ અસ્તિ, તો વૃક્ષસ્ય ઉપરી એક શુકઃ અસ્તિ. ત્રીજું, શુકઃ કસ્ય વાણી વક્તુમ શક્નોતિ, તો શુકઃ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. ચોથું, કસ્ય એકાગ્રતા પ્રચલિતા, તો વકસ્ય એકાગ્રતા પ્રચલિતા. બકસ્ય. પાંચમું છે ઉષ્ટ્રસ્ય સર્વાણી અંડાની કીદૃશાની સંતિ, તો ઉષ્ટ્રસ્ય સર્વાણી અંડાની વક્રા સંતિ. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે. ધારા સ્તોત્રમ ગાયતી, તે જ રીતે મનોજ પાઠ લિખતી, માર્ગે કુકસ્ય મિલતી, ઉષ્ટ્ર વને અષ્ટિ અટતિ,
અને ચોથું છે ઉષ્ટ માર્ગે કુક્કુર પશ્યતિ. પાંચમું બાલકઃ મોદકમ ખાદતિ. પ્રશ્ન 8 ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખવાના છે. ઉદાહરણ સમજી લઈએ. એસહ કુક્કુર ખાલી જગ્યા તો સ્વામી ભક્તિ આપેલું છે, તો એસ કુક્કુર તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. તે જ રીતે પહેલું વાક્ય બનાવીએ એકાગ્રતાનું. એસ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બીજું એસ સૈનિક દેશભક્તિનું બનાવવાનું છે, તસ્ય દેશભક્તિ પ્રચલિતા. ત્રીજું એસ નરસિંહ પ્રભુભક્તિ લખવાનું છે, તસ્ય પ્રભુભક્તિ પ્રચલિતા. અને ચોથું એસ ભગીરથ પિતૃભક્તિ, તો તસ્ય પિતૃભક્તિ પ્રચલિતા. પ્રશ્ન 9 સંધિ જોડવાની છે. ગુજરાતીમાં જોડતા હતા તે રીતે સંસ્કૃતમાં. તો પહેલું છે સંધિ જોડતા મંત્ર ક્ષરમ. બીજું છે મૂલોષધમ. ત્રીજું યોજક તંત્ર અને ચોથું કિમપી. વાક્યોને સંસ્કૃતમાં લખવાનો છે. પહેલું તેની એકાગ્રતા પ્રચલિત છે, તો તસ્ય એકાગ્રતા પ્રચલિતા. રસ્તામાં શિયાળ મળે છે, માર્ગે શૃંગાલઃ મિલતિ. ત્રીજું સ્વાસ્થ્ય સારું છે કે, તો સ્વાસ્થ્યમ સમીચીનમ વા. તારી ડોક વાંકી છે, તસ્ય ગ્રીવા વક્રાહ. પાંચમું કૂતરાની પૂંછડી વાંકી છે, કુકરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. આ પ્રમાણે સંસ્કૃતમાં લખવાનું છે. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને દરેક વિડીયોની PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.